નમસ્કાર, જય હિન્દ, જય ભારત. યુવરાજસિંહ જાડેજા. કહેવાય ને કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, ભાગે માર્યો માનવી એમાં શું ઇન્સાફ, એના જેવી વાત છે. આજે નામદાર કોર્ટની અંદર ચુકાદો આવ્યો. આદરણીય ચિત્રભાઈ વસાવા ને 7 વર્ષની સજા, લગભગ 25,000 જેવો દંડ અને ફરી જેલમાં એમને મોકલી દેવા. ખરેખર જોવા જઈએ, મેં શરૂઆતમાં જેમ કીધું એમ કે કાયદો એના દ્રષ્ટિકોણ અલગ અલગ કઈ રીતે હોઈ શકે. કાયદાની સામે તો બધા સમાન હોવા જોઈએ, પરંતુ કાયદાની સામે બધા સમાન નથી. ક્યાંક ને ક્યાંક એ વાત એટલા માટે ચરિતાર્થ થાય છે કે આજે જ એક બીજો ચુકાદો પણ આવ્યો, જેમાં 2 પાટીદાર આગેવાનો ને ઉપર જે 2 કેસ હતા એ કેસની અંદર રાહત આપી દેવામાં આવી. એ કેસ વિડ્રો કરી લેવામાં આવ્યા. કેમ? કારણ કે સત્તા પક્ષમાં છે, અને એ જ્યારે સત્તા પક્ષમાં છે ત્યારે એના કેસ વિડ્રો થઈ જાય છે, અને સામે ચિત્રભાઈ વસાવા એ વિપક્ષમાં છે. તો ત્યારે મેક્સિમમ જે સજા થઈ શકે, જેટલી હદે એને હેરાન પરેશાન કરી શકાય એટલી હદે એને હેરાન પરેશાન કરો. આ નીતિ છે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની, કે એની સામે કોઈ બોલે તો એને ગમતું નથી. આજે જોવા જઈએ તો આખા ગુજરાતની અંદર, હું એવું નહીં કહું ખાલી ઉમરગામથી અંબાજી સુધી, આખા ગુજરાતની અંદર ચેતરભાઈ વસાવાની ડણક, ચેતરભાઈ વસાવાનો રણકાર એ આખા ગુજરાતની અંદર ડણકતો હતો. અને રણકતો હતો ને ડણકતો હતો ને એમાં સામાન્ય નાગરિકની પીડા ના વેદનાના વાચક હતા ને એટલે ડણકતો હતો. આજે એ આદિવાસી સમાજ માટે તનતોડ મહેનત કરતા હતા. એના માટે એને જેટલા પણ આંદોલનો કરવા પડે, જેટલી પણ સહાયો આપવી પડે, જેટલી પણ ગ્રાન્ટ આપવી પડે, બધા માટે જેટલો એને મેક્સિમમ ફાયદો અપાવી શકાય એટલો બધો જ અપાવવાનો એને પ્રયત્ન કર્યો. મોટા ભાગે બધી જ જગ્યાએ લડી, ઘર્ષણ કરી, સંઘર્ષ કરી અને એ ન્યાય અપાયો. આજે મને યાદ છે કે આદિવાસી વિસ્તારોની અંદર શિક્ષકો નહોતા ત્યારે હું અને ચેતરભાઈ વસાવા રિવર્સ દાંડી યાત્રા કાઢી અને દાંડીથી લઈ અને સાબરમતી સુધી આવ્યા હતા. એવો વિરલો કે જેને ખરેખર આદિવાસી સમાજની, આદિવાસી વિસ્તારની વાસ્તવિક રીતે ચિંતા કરીને નિરાકરણ માટેનો પ્રયત્ન કર્યો. બાકી ભારતીય જનતા પાર્ટીના આટલા ભાજપના નેતાઓ જે છે, ભૂતકાળના શિક્ષણ મંત્રી જે જગ્યાથી આવતા હતા સંતરામપુરમાંથી, એ સંતરામપુરમાં 106 શાળાઓ એવી હતી કે જે શિક્ષકો નહોતા, અને એ પોતાના ટેન્યુરમાં એક શાળામાં શિક્ષક નહોતા આપી શક્યા. એ કુબેરભાઈ ડિંડોર જે આદિવાસી રિઝર્વ સીટ ઉપરથી લડતા હતા, અને છતાંય કે આદિવાસી સમાજનું ભલું ન કરી શક્યા. એટલા આદિજાતિ મંત્રી ફરી ગયા, એટલા આદિજાતિ મંત્રીઓ આવીને જતા રહ્યા 78 વર્ષની અંદર, પણ કોઈ ભલું ન કરી શક્યું. ચેતરભાઈ વસાવા, મેં ખાલી કીધી એક શિક્ષણની વાત, મનરેગાના કૌભાંડ હોય તો પણ એ મનરેગાના કૌભાંડમાં બોલે, નકલી કચેરીઓ હોય તો નકલી કચેરીઓ માટે બોલે, એના યુવાનોના પ્રશ્નો હોય, બોગસ પ્રમાણપત્રો હોય, આદિવાસી સમાજના સાચા સર્ટિફિકેટો હોય તો પણ એ બોલે. આજે જોવા જઈએ તો જે જિલ્લા પંચાયત આખા ગુજરાતની અંદર, ભરૂચ જે જિલ્લા પંચાયત જે હતી એ સીટ આખી એ ચેતર વસાવા, જેને અલગ અલગ જગ્યાએ તમે બધી જ જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક લડતા જોયા હશે, અમે પણ જોયા છે, અને અમે તો અવારનવાર એની સાથે રહ્યા છીએ. કદાચ મિત્રતા છે એટલે કદાચ લાગણી વધારે હોય. આજે એનો ચહેરો જોઉં છું તો કદાચ મહેસૂસ કરી શકું છું, અને મહેસૂસ એટલા માટે કરી શકું છું, મિત્ર છે એટલા માટે નહીં, કારણ કે જેલવાસ અમે પણ જોયો છે. શું પીડા હોય, શું વેદનાઓ હોય એ અમે જાણીએ છીએ, અને કદાચ એ વેદના, એ ફિલિંગ આજે એના જે ચહેરા ઉપર અમે જે જોઈ ને, તો નો ડાઉટ દુઃખ થાય છે અમને પણ, કે જે વ્યક્તિ લડે છે એને જ શા માટે દરેક વખતે પરેશાન કરવામાં આવે છે. જે વ્યક્તિ સામાન્ય નાગરિકોના હક, અધિકાર કે ન્યાય માટે જે જજુંબે છે એને જ શા માટે પ્રતાડિત કરવામાં આવે છે. દરેક જગ્યાએ મેં જોયું છે કે જ્યારે ચેતરભાઈ વસાવા છે કે અથવા તો કોઈ બીજો નેતા છે, જ્યારે બોલે છે તો એને તમામ પક્ષે ડરાવવામાં આવે છે. બાકી જો તમે સત્તા પક્ષમાં છો અથવા તો કદાચ કહી શકાય વિપક્ષમાં છો, અને વિપક્ષમાં રહી અને તમે ગમે એવડા મોટા કૌભાંડો કર્યા હોય, પણ છેલ્લે તમે સત્તા પક્ષમાં જતા રહો
તો બધા જ ગુના માફ, બરાબર. અને મને યાદ છે ત્યાં સુધી એનસીપીના એક નેતા એટલે કે અજીત પવાર મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકની જે અનિયમિતતા હતી એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની મની લોન્ડરિંગના આરોપો લાગ્યા હતા. ખુદ પ્રધાનમંત્રીએ આરોપો લગાડ્યા હતા, બરાબર. અને જે કેસો હતા એ કેસો બંધ થઈ ગયા. એ ઈડીના કેસોથી લઈ અને અન્ય જે કેસો હતા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો બંધ થઈ ગયા. એ જ રીતે બીજા નેતા હતા પ્રફુલભાઈ પટેલ, એર ઇન્ડિયા એરક્રાફ્ટ ખરીદી અને મર્જરમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. સીબીઆઈના કેસ બંધ થઈ ગયા. સીબીઆઈના જે સીબીઆઈએ કેસ કર્યો હતો એ સીબીઆઈએ કેસ પાછો ખેંચી લે. એટલે ગજબનું તંત્ર ચાલે છે. એવા જ કહી શકાય કે હેમંત બિસ્વા, બરાબર છે. હેમંત બિસ્વા પૂર્વ કોંગ્રેસમાં હતા. હવે જયારે લડતા હતા આસામ બાબતે, કહી શકાય કે શારદા ચીટફંડના એની ઉપર સ્કેમના કૌભાંડોના એની ઉપર નાણાકીય વ્યવહારોની મની લોન્ડરિંગના કેસો, આ ઘણું બધું હતું. જેવા જ એ હેમંત બિસ્વા જે છે ભાજપમાં ગયા તો એને મુખ્યમંત્રી બનાવી દીધા અને બધું જ બંધ થઈ ગયું. હમણાં જ એવા જ કદાચ શુભેન્દુ અધિકારી, તો એ શુભેન્દુ અધિકારીનું શું થયું કે જયારે વિપક્ષમાં હતા ત્યારે આરોપો લાગતા હતા, કહી શકાય કે નોકરી આપવામાં પૈસા લઈને નોકરી આપવાના આરોપો લાગતા હતા. જયારે કહી શકાય કે સામે ટીએમસીમાં હતા ત્યારે પશ્ચિમ બંગાળમાં કહી શકાય કે નારદા સ્ટિંગ થયું હતું. એ સ્ટિંગ ઓપરેશનની અંદર અલગ અલગ આરોપો લાગ્યા. સીબીઆઈ જે હતી એ પણ તપાસ કરતી હતી. 2019માં જેવા જ આમથી આમ થયા એટલે બધું જ બંધ થઈ ગયું. અશોક ચૌહાણ, પછી કદાચ કહી શકાય કે બીજા ઘણા બધા એવા નેતાઓ કે જે કદાચ નામ લેવા જઈએ તો ઘણા થઈ શકે એમ. તો શુભેન્દુ અધિકારીથી લઈ ભાવના ગવાલીથી લઈને યામિની જાદવથી લઈને યશવંત જાદવ, આ બધા જ એવા નેતાઓ હતા કે જેની ઉપર અનેકો આરોપ લાગ્યા હતા. એવું નથી કે ખાલી બહારના રાજ્યોમાં, ગુજરાતમાં પણ એવું હતું. સુજલામ સુફલામનું બહુ મોટું કૌભાંડ થયું હતું. એની અંદર કહી શકાય કે કોંગ્રેસના નેતા ઉપર બહુ મોટા આરોપ લાગ્યા તો એ ભાજપમાં જતા રહ્યા હતા. બધા જ જે આરોપ હતા એ ક્યાંક ને ક્યાંક કહેવાય ને વોશિંગ મશીનમાં જાય એટલે બધું જ સાફ થઈ જાય એ પ્રકારનું આમાં દ્રશ્ય જોવામાં આવ્યું. ચેતરભાઈ વસાવાએ ખાલી એટલું જ કે ભાઈ ભાજપમાં ન જાય, બરાબર, કે ભાજપમાં આજે એને લાવવા માટે કે ભાજપે તોડવા માટેના તમામ પ્રયત્નો કર્યા પણ એ ક્યારેય તૂટ્યા નહીં, ભાજપમાં ક્યારેય જોડાણા નહીં. તો એને એમ કેમ પ્રકારે હેરાન પરેશાન કહી શકાય કે મચોડવાનું કામ, ક્યાંક ને ક્યાંક બધી જ રીતે હેરાન પરેશાન કનડગત ઉભી કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. ભૂતકાળના નેતાઓમાં પણ આ જ થયું છે કે સામેવાળો કોઈ મજબૂત છે તો એને તોડી નાખો. ગમે એ રીતે સામ દામ દંડ ભેદની જે નીતિ હોય એ બધી જ રીતે એને તોડી નાખો. એવું જ આદરણીય ચેતરભાઈ વસાવામાં થઈ રહ્યું છે. ભૂતકાળના અનેક નેતાઓ જે છે મેં ગણાવ્યા એમને હજી ગણાવી શકે એટલા ગુજરાતના પણ અનેક નેતાઓ એવા છે કે જેમાં આરોપો લાગ્યા વિપક્ષમાં હોય ત્યારે, અને જયારે કહી શકાય કે સત્તા પક્ષનો ખેસ ધારણ કરી લે એટલે બધા જ એના પાપ ધોવાઈ જાય, બધા જ આરોપ જે છે એ બધા જ પવિત્ર થઈ જાય. એટલે કઈ રીતે આજે પણ ચેતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક તૂટ્યા નથી, ઝૂક્યા નથી, એટલા માટે જ આજે હેરાન પરેશાન કરવામાં આવે છે. અને સત્તા પક્ષને ખરેખર એને પાણી યાદ કરાવી દીધું. ભરૂચ જિલ્લા પંચાયતની, ભરૂચ અલગ અલગ તાલુકા પંચાયતો હતા એની તાલુકા પંચાયતની સીટ જીતીને અનેક તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો સીટમાં એની મહત્વની ભૂમિકા રહી છે. અને એ મહત્વની ભૂમિકાને કારણે જ આજે એ ખૂંચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે જે કાયદાઓ જે છે, કાયદાનું જે સમીકરણ જે છે એ સમીકરણ બહુ અદ્ભુત છે. અને વાત કરી કદાચ ઘણા લોકો એવું કહેશે કે આ નિર્ણય તો કોર્ટે આપ્યો છે. કોર્ટે જ આપ્યો છે, એમાં અમે ના નથી પાડતા. અને કોર્ટના જે પણ નિર્ણય છે એના આદરભાવે સ્વીકારીએ જ છે. ચેતરભાઈ સ્વીકારી જ કર્યો છે, એમાં ના જ નથી. આગળ જેટલી પણ કહી શકાય કે એની કાયદાકીય રીતે લીગલ રેમિડીઝ જે પણ છે એ રીતે પોતાની રીતે પોતાનો પક્ષ રાખશે. અને એમાં પણ જે પણ કાયદાકીય પ્રાવધાનો છે એ પ્રાવધાનોનો ઉપયોગ કરીને આગળ લડવાના જ છે. પરંતુ આખું ગુજરાત ને આખું જગ જાણે છે, ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ પણ જાણે છે, અંધભક્તોને પણ ખબર પડે છે કે ચેતરભાઈ વસાવા ઉપર આજે આ ઘટના શા માટે બની. અને ચેતરભાઈ વસાવા જોવા જઈએ તો દરેક આદિવાસી સમાજના નાના નાના લોકો જે આજે કદાચ ઝઝૂમી રહ્યા છે
એના બધાના કદાચ પ્રેરણા સ્ત્રોત એ વ્યક્તિ છે, પ્રેરણા સ્ત્રોત. કારણ કે જોવા જઈએ ખૂબી એ છે કે અમે જયારે પ્રવાસમાં હોય, અમે જયારે પ્રચારમાં હોય, ત્યારે આદરણીય ચૈત્રભાઈ વસાવાને સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. લોકોને એની વાત ગળે ઉતરતી હતી, લોકો માટે લડતા હતા. તો બધા જ લોકોને ખરેખર એવું લાગતું હતું કે ના, આ એ વ્યક્તિ છે કે જે રીતે ભૂતકાળમાં બિરસા મુંડાજી જે રીતે લડ્યા, એ જ રીતે આ વ્યક્તિ આદિવાસી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે અને એ પોતાના વિસ્તારના વિકાસ માટે સતત ઝઝૂમે છે. બધાને એવું લાગતું હતું. અને આજે બધાને માટે જે આશાનું કિરણ હતા, એને ક્યાંક ને ક્યાંક ફરી જેલના સળિયા પાછળ મોકલવાનું સુનિયોજિત કાવતરું અને ષડયંત્ર એ થઈ રહ્યા છે. આદરણીય ચૈત્રભાઈ વસાવા, તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. જરા પણ ચિંતા કરતા નહીં. આ કપરો સમય છે, કપરો સમય જતા વાર નહીં લાગે. જ્યાં પણ જે પણ પ્રકારે જરૂર પડે તો યાદ કરી લેજો. ખાલી કહેવા ખાતર દોસ્ત નથી કહેતા. જે પણ રીતે અજમાવવું હોય તે અજમાવી લેજો. અમે તમારી સાથે પહેલા પણ હતા, અત્યારે પણ છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. દુઃખના સમયમાં હોય, સુખના સમયમાં હોય, એ બધી જ રીતે અમારી સંપૂર્ણ તૈયારી છે. અત્યારે ચહેરા ઉપર જે કહી શકાય કે ચહેરો જરાક વાંચી શકાય છે, એટલા માટે કે ચહેરા ઉપર જે સિકન આવી રહી છે એના ઉપરથી ઘણું બધું કહી શકાય છે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી જે રાજનીતિ કરે છે, મહેરબાની કરીને રાજનીતિ ન કરવી જોઈએ. આજે તમે કોઈને પહોંચી નથી શકતા, એટલા માટે એને ફસાવવા માટે એને હેરાન કરો છો, એને પ્રતાડિત કરો છો, એને કણણગત ઊભી કરો છો અને જેલના સળિયા પાછળ મોકલો છો. આજે બધા જ જગ્યાએ તમારા માપદંડો ફરી જાય છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો હું ભૂતકાળના ઘણા બધા બળાત્કારીઓ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા, હજી સુધી આજ દિન સુધીની ટ્રાયલ ચાલુ નથી થઈ. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ છે કે જેની ઉપર આના કરતા પણ ગંભીર આરોપ લાગેલા છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે છૂટી પણ જાય છે. અને જ્યારે વિપક્ષમાં છે ત્યારે ફટાફટ ટ્રાયલ ચાલી જાય, ફટાફટ સજા થઈ જાય, 1 વર્ષની અંદર કિસ્સો પૂરો થઈ જાય. એટલે અદ્ભુત છે. એટલે મેં પહેલા જ કીધું એમ કે કાયદાના 2 ચહેરા એ અહીંયા જોવા મળે છે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, કાયદાનું શાસન હોવું જોઈએ, પણ અહીંયા કાયદાનું શાસન નથી. કાયદાને પણ સગવડિયા નિયમની જેમ એ અપનાવવામાં આવે છે. કાયદાને પણ સગવડીઓ બનાવી અને પોતાના લોકોને કઈ રીતે બચાવવા અને સામેવાળાને કઈ રીતે ફસાવવા, એના માટે એ કાયદાનો ખરેખર ઉપયોગ કરવામાં આવે છે. એટલે મહેરબાની કરી આ રાજનીતિ ખરેખર હેલ્ધી રાજનીતિ નથી, તંદુરસ્ત રાજનીતિ નથી આ. અને આ રાજનીતિ ઘણી વખત બહુ મોટું નુકસાન કરી દેતી હોય છે. કદાચ ક્ષણભર માટે કદાચ ભારતીય જનતા પાર્ટીને સારું લાગતું હશે, પરંતુ આનાથી ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે. કારણ કે હજી પણ ચેતર વસાવા એ હીરો છે અને હીરો રહેવાના છે. તમે ગમે એટલા સામ દામ દંડ ભેદ જે પણ નીતિ અપનાવો એને તોડવાનો પ્રયત્ન કરો, પણ આદિવાસી સમાજ એ જાગૃત થયો છે, આદિવાસી સમાજ સમજતો થયો છે. આદિવાસી સમાજ આજે બધું જ ખબર પડે છે કે કોણ ફસાવે છે, અને જે લોકો કૌભાંડો કરે છે એ બધા જ તમારી ટીમમાં છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની ટીમમાં છે. અને ભારતીય જનતા પાર્ટીની ટીમમાં તમે ચેતર વસાવાને લેવા માંગો છો, ચેતર વસાવા આવવા નથી માંગતો, એટલે તમે ક્યાંક ને ક્યાંક આ રીતે જે હેરાન પરેશાન કરી રહ્યા છો એનો આગળના દિવસોની અંદર જવાબ ચોક્કસપણે મળવાનો છે. અમે હંમેશા ચેતરભાઈ વસાવાની સાથે રહ્યા છીએ, ચેતરભાઈ વસાવાની સાથે રહેવાના છીએ. એના જે પણ કોર્ટનો નિર્ણય છે એ કોર્ટના નિર્ણયને શિરોમાન્ય રાખી આગળ જે પણ પ્રક્રિયાઓ લીગલ રીતે કરવાની હોય એ કરીશું. ચેતરભાઈ વસાવાને પણ મળીશું અને આગળના દિવસોની અંદર આ જે મુહિમ એનો જે ચાલુ કરી છે, જે સમાજને જાગૃત કરવાની, એ જાગૃત કરવાની મુહિમ એ વધારે અને વધારે આગળ એ ફેલાવો અમે કરીશું. જ્યાં સુધી ચેતરભાઈ વસાવા કદાચ કહી શકે કે થોડો સમય માટે તો થોડો સમય માટે જેલમાં રહેશે, પણ એ જે એના કાર્યો જે છે એ કાર્યો ક્યાંય પણ અટકશે નહીં. એ કાર્યો અવિરત ચાલુ રહેશે અને એના જે વિચારો જે છે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા અને છેવાડાના વ્યક્તિને પહેલી હરોળમાં કઈ રીતે લાવવા, જે મુહિમ એમને છેડી છે એ મુહિમ હજી આગળ ને આગળ ચાલવાની છે. અને એના પ્રતિનિધિત્વ તરીકે કે એના એક સાથી તરીકે, એક મિત્ર તરીકે અમે એના તમામ જે વિચારો જે છે એ વિચારો સાથે છેવાડાના વ્યક્તિની મદદ કરતા રહેવાના છે. ડેડિયાપાડાથી લઈ ભરૂચથી લઈને આમ કહેવાય કે છેવાડાના ડાંગ સુધી, બરાબર છે, વલસાડ સુધી જશું અને ઉપર ઉમરગામ અંબાજી સુધી, સૌરાષ્ટ્ર સુધી, બધી જ જગ્યાએ અમે જ્યાં પણ એમની જરૂરિયાતો છે એ બધી જ જગ્યાએ અમે ખભોથી ખભો મિલાવીને ઊભા રહીશું. આ કપરા સમયની અંદર અમે સંપૂર્ણ રીતે એની સાથે છીએ. જય હિન્દ, જય ભારત.